Painted, Painless Learning. ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આવતો હતો. યસ સર, વી આર રેડી. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન સાથે શરૂ કરીએ પડકાર બેચનું પ્રથમ લેક્ચર ધોરણ 9માં, કે જેની અંદર આપણે ચર્ચા કરવાની છે તમારે અદ્ભુત અલૌકિક લેક્ચરની. બધા જ ફટાફટ જોઈન થઈ જાઓ. ચલો ફટાફટ જોઈન થઈ જાઓ. આજે આપણે ભૂકા બોલાવી દેવાના છે. શું બોલાવવાના છે? ભૂકા. ડન છે? ચલો આપણે એકવાર મેસેજ નાખી દઈએ. જે લોકો હજી નથી જોઈન થયા એને જોઈન કરાવી દઈએ. કેમ કે મારા વાલાઓને મારે બોલાવવા પડે ને. અમુક લોકો તો આવે નહીં સાહેબ, અમને ન આવી, અમને ભણવાનું હોય તો એમને ન આવડે, એમને ઘરે જઈને જ આવડે. એને એવો પડશે ને ભાઈ, ઘરે જઈને નહીં તો અહીંયા એમ નહીં ભણી લે. હેલો ડિયર સ્ટુડન્ટ, તમારો પડકાર બેન્ચનો લેક્ચર શરૂ થઈ ગયો છે. ફટાફટ લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ જાઓ. હું તમારી રાહ જોઈ રહ્યો છું. તો મળીએ છીએ લાઈવ લેક્ચરની અંદર. જે લોકોએ નથી બનાવી એ લોકોને બનાવવાની છે. જે લોકો ઓલરેડી બનાવી દીધી અને જરૂર નથી, हम आपके साथ है, डरने की क्या बात है. चलो शुरू करें. भूका बोलाई देશે. ચલો બોલાવી દઈએ. ત્યારે તમારો ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નના જવાબ આપવાનો છે. બરાબર છે? ચેપ્ટર નંબર કયું છે તો કયો સાહેબ? તો ચેપ્ટર નંબર 1 છે. ધોરણ કયું ચલાવો? તો કે ધોરણ નંબર 9, સ્ટાન્ડર્ડ 9, ચેપ્ટર નંબર 1 છે. રેડી? તૈયાર છો બધા પડકાર માટે? યસ સર, પડકાર હુંકાર કે લીએ તૈયાર है. ક્વેશ્ચન નંબર 1, જો વિદ્યાર્થીઓ, અહીંયા રેપિડ રિવિઝન થશે. આજના દિવસમાં આખું ચેપ્ટર પૂરું કરવાનો ટાર્ગેટ સાથે આપણે આવ્યા છીએ. એટલે ફટાફટ સીધી ભણવાની વાત, નો બકવાસ, સીધી વાત શરૂ કરીને આપણે શરૂ કરી દઈએ છીએ. કોઈ પણ જાતની ચર્ચા નહીં કરીએ. રાઈટ છે? ચલો. તો કે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે એ જણાવવાનું છે. તો કે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે કારણ કે માટલાના પાણીના બાષ્પીભવનને કારણે માટલા પરનું પાણી શું થઈ જાય છે? બાષ્પીભવત થઈ જાય છે. જેનાથી માટલાના અંદરનું પાણી ઠંડુ રહે છે. અને બાષ્પીભવન અને ઉત્કલન વચ્ચેનો તફાવત શું થાય છે? તો કે બાષ્પીભવન એ પ્રવાહી પદાર્થનું વાયુમય રૂપાંતરણ કરે છે અને ઘન પદાર્થનું સીધું કેમાં રૂપાંતરણ કરે છે? વાયુમાં. બાષ્પીભવન એટલે શું? તો કે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. ક્લિયર છે? ઉનાળામાં કેમ ઠંડુ પાણી રહે છે? કારણ કે ઉનાળામાં પાણી ઠંડુ રહે છે કેમ કે માટલામાં રહેલી માટી પાણીને શું કરે છે? અબ્ઝોર્બ કરી લે છે. અને બહાર જે પાણી હોય એનું બાષ્પીભવન થઈ જાય છે, પણ અંદરનું પાણી એમનેમ રહે છે. બરાબર છે? કંઈ વાંધો ન ભણ્યો તો અહીંયા ભણી લો બેટા. અમે તો તમારે હારે જ છીએ, ટેન્શન નથી લેવાનું. ડન છે? તો કે ભાઈ, જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે માટલા પરનું પાણી બાષ્પીભવન થાય છે, જેનાથી માટલાનું અંદરનું પાણી કેવું રહે છે? ઠંડુ. એટલે બહારનું આવરણ હોય એ શું થઈ જાય? બાષ્પીભવત, પણ અંદરનું આવરણ ઠંડુ રહે. એટલે ઘણીવાર બહારથી ઘણા કડક લાગતા હોય પણ અંદરથી ઘણા કેવા હોય? સોફ્ટ હોય. તેનું કારણ શું છે બેટા? કડવા હોય છે લીમડા પણ શીતળ એની છાંય. એવી રીતે ક્વેશ્ચન નંબર 2ની અંદર પહોંચી જાય કે વૈજ્ઞાનિક કારણ આપો. ગરમ પાણી કરતાં પાણીની વરાળ શા માટે વધુ થઈ જાય છે? ઓલું કહેવત છે ને ગામડામાં કે ચા કરતાં શું ગરમ હોય? કેટલી. ચા કરતાં શું ગરમ હોય? કેટલી. યસ, બુક બનાવવાની છે, પીડીએફ આપશું. યસ સર, આપશું. ગરમ પાણી કરતાં પાણીની વરાળ કેમ ગરમ હોય? કેમ કે તમે અહીંયા જુઓ, એક સરસ મજાની આપણે આકૃતિ સાથે સમજીએ. આવી કોઈ એક જોત છે, આપણી પાસે કોઈ એક આવું ટ્રાયપોડ છે, રાઈટ? એની ઉપર એક સરસ મજાનું બીકર મૂકેલું છે. આ બીકરની અંદર પાણી ભરેલું છે. તો આ બીકરની અંદર પાણી એટલે શું થાય? H2O. પાણી ભરેલું છે અને ગરમ કરીએ એટલે સપાટી શું થશે? ગરમ. પણ તમે એક વસ્તુ યાદ રાખો કે અહીંયા સપાટી ગરમ થશે, પાણી ગરમ થશે, અને અહીંથી જે નીકળે છે બાષ્પ, અને શું કહે? બાષ્પ અથવા તો વરાળ. આ વરાળનું તાપમાન, સપોઝ કે આ પાણીનું તાપમાન છે એ 300 ડિગ્રી સેલ્સિયસ છે, એક્ઝામ્પલ તરીકે હો, એટલું હોય નહીં, 300 ડિગ્રી સેલ્સિયસ છે. તો વરાળનું તાપમાન છે એ 350 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે ચા કરતાં શું ગરમ છે? કેટલી. એની જેમ પાણી કરતાં શું ગરમ હશે? બાષ્પ. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ક્લિયર છે? હા, લખવાના. આજે ભણાવું નહીં, લખવાનું હો નિતેશભાઈ. અને ન લખવું હોય તો મૂંઝાવાનું નહીં. ન લખવું હોય મૂંઝાવાનું, તમને પીડીએફ મોકલી દઈશ, એમાંથી લખી નાખજો. ચાલો બધા એક કામ કરજો, તમને લોકોને પીડીએફ મળી જશે, એમાંથી લખવું. રેડી? અત્યારે ખાલી સમજી લઉં અને જેને લખવું છે લખી નાખે. ક્લિયર છે ભાઈ?
તો કે 373 કેલ્વિન તાપમાન, 373 એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય? 100 ડિગ્રી સેલ્સિયસ. કેમ સાહેબ સમજાવો? તો કે 273 કેલ્વિન તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ થાય. તો 273માં 100 ઉમેર્યું તો કેટલા થઈ જાય સાહેબ? 373. તો 373માં 100 ઉમેર્યા તો અહીંયા કેટલા ડિગ્રી સેલ્સિયસ થઈ જાય? 100 ડિગ્રી સેલ્સિયસ. કેમ પણ મજો પડી જાય કે નહીં? એકદમ જામો પડી જાય કે નહીં? યસ સર, જામો પડી જાય ને આવડી પણ જાય. યસ બારડ આદિત્યભાઈ, શું કહો છો તમે? બોલો. એટલે આ બટા હજી આવે છે, તું ઘડીક ધરપત ખા મારા વાલા. ચાલો તમારા બધાના પ્રશ્નનો જવાબ આપીશ તો હું ભણાવીશ ક્યારે? બોલો ચાલો. હા બોલો. હા એ તો કીધું બટા કે જ્યારે પાણી ગરમ થાય ત્યારે એની બાષ્પીભવન થાય ને બાષ્પીભવન થાય ત્યારે નોર્મલ ટેમ્પરેચર પાણીનું હોય એની કરતાં વરાળનું ટેમ્પરેચર વધારે હોવાના કારણે વરાળનું તાપમાન વધી જાય છે. યસ પ્રાચીબેન. મેકલી દો પણ આના માટે હાથ ઊંચો કરવાનો નહીં, મેસેજ કરી દેવાનો હો ને બેટા, ટાઈમ બગડે. રેડી છે? રેકોર્ડિંગ ક્લાસ આવી જાય બેટા, ટેન્શન નહીં લેવાનું. બાષ્પના કણોમાં તેજ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. આ સમજો ભાઈ, જેને નહોતું સમજાતું ને પ્રાચીબેન અથવા તો જે બેન હતા એ, તો શું કહે તો કે 373 કેલ્વિન તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા કોની હોય? તો કે બાષ્પની. એટલે વરાળના કણો આ ઉર્જા બાષ્પીભવનમાં ગુપ્ત ઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા, એને શું કહે? ગલનગુપ્ત ઉષ્મા અથવા બાષ્પીભવન ઉર્જામાં સૌથી વધુ શોષાય છે. એટલે પાણી કરતાં વધુ ગરમ શું હોય છે? વરાળ. પાણી 100 ડિગ્રી હોય તો વરાળ 150 ડિગ્રી હોય, પાણી 200 ડિગ્રી હોય તો વરાળ 250 ડિગ્રી હોય. ડન છે. ચાલો રેડી? આવડે કે ન આવડે? આવડે કે ન એટલે બધી પીડીએફ મેળવી દીધું, ટેન્શન લેમાં મોજ કર. ક્વેશ્ચન નંબર 3 રેપિડ રિવિઝન ચાલી રહ્યું છે. રેપિડ રિવિઝન એટલે 200 કેલ્વિનનું શું કામ? 200 કેલ્વિન છે જ નહીં નંગ, 300 કેલ્વિન છે મારા વાલા. 300 કેલ્વિન 373 છે. 373 કેલ્વિન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ થાય બેટા. હજી નો ખબર હોય તો કહી દો, 273 કેલ્વિન એટલે થાય 0 ડિગ્રી સેલ્સિયસ. રેડી? હવે નું આવડતું પછી હવે તારે તબ તુમારે હવાલે વતન સાથીઓ, કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, અબ તુમારે હવાલે વતન સાથીઓ. તો બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક થાય? તો કે સર બાષ્પીભવન થાય એટલે શું થાય? તો કે પાણી છે એ પાણીના ટીપા ક્યાં જાય? વરાળમાં. વરાળ જાય એટલે વાતાવરણમાં મળે, વાતાવરણમાં ભેજ થાય અને ભેજ થાય એટલે આપણને ઠંડુ લાગે. એટલે તમને ખબર તો ઘણીવાર આપણે ફુવારા હોય ત્યાં જાય છે, પાણી જ્યાં જે છે એ સ્વિમિંગ પુલમાં જાય છે ઉનાળાની અંદર, અને ગરમ મસ્ત આપણે પૃથ્વી પર આગળ દોડ નાખતો અને મસ્ત આપણે જે છે એ પાણીમાં નાયા છીએ, ઠંડક અનુભવીએ છીએ. ઓલા તડકો છે ને એને કહી દઈએ છીએ કે ભાઈ ઘડીક શાંતિ રાખ મારા વાલા. એટલે બાષ્પીભવન દરમિયાન ઉર્જાનો પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે શું પસે છે? ઠંડી. કેમ કે આસપાસ શું હોય? ભેજ હોય, અને ભેજના કારણે શું થાય છે? આપણને શું મળે છે બેટા? તો કે ભેજના કારણે આપણને મળે છે ઠંડી હવા. ઠંડી હવા. તમે ઠંડી હવા જાય ને વાતાનુકૂલિત એસી શરૂ હોય તો ખબર છે તમને? હવા આવે ઠંડી. હાલો એસીમાંથી આવી ગયા. ક્વેશ્ચન નંબર 4, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? આ એક્ઝામમાં પૂછાશે. એચપી સર તમે આઈએમપી કેમ નથી આપતા? એટલે આપું છું ભાઈ, આઈએમપી છે અને આપણું આઈએમપી એક્ઝામમાં પૂછાતું નથી, બધાને ખબર છે, પૂછાય જ છે. વિચાર: ઠંડી, લીંબુ પાણી, અત્તરની સુગંધ, ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર કે બદામ. આમાંથી કઈ વસ્તુ છે એ દ્રવ્ય છે? કોઈ કહેશે કઈ વસ્તુ દ્રવ્ય છે? ફટાફટ કહેવાનું છે, ફટાફટ કમેન્ટની અંદર જણાવવાનું છે. સાહેબ વિચાર, સાહેબ મગજમાંથી વિચાર હોય. વિચાર કોઈ દી દ્રવ્ય હોય કે ન હોય? યસ ઓર નો? ફટાફટ કહી દો વિચાર. સાહેબ હું વિચારમાં ઘડીકમાં અમદાવાદમાં, ઘડીકમાં સુરત, ઘડીકમાં અમેરિકા હોઈ જાઓ, ક્યારેક ગયા હોય જાય, પણ વિચાર કોઈ દી હોય નહીં. ઠંડી હોઈ શકે કે ન હોઈ શકે એ જોશું. લીંબુ પાણી હોય, અત્તરની સુગંધ હોય, ખુરશી હોય, હવા હોય, પ્રેમ તો કોઈ દી હોય જ નહીં. કેમ કે તમને મારા પર પ્રેમ છે, દિલથી પ્રેમ છે, બહાર કોઈને પ્રેમ કરવાનો નહીં. અત્યારે નહીં કરવાનો, પછી કરજો અને મારા વાલા નિરાતે ધરાઈને કરજો.
સૈયારા તું બાવરા હે, એ ધંધા કરવાના નથી. સુગંધ હોઈ શકે. ધિક્કાર છે તારા પર, એ દ્રવ્ય ન હોય. બદામ હોઈ શકે. ચાલો ચલો, ક્લિયર છે? ક્લિયર છે બેટા? સર આઈમ પી હોય તો કહેજો. કીર્તિબેન આઈમ પી હોય તો નહીં કહેવાય, લખી દઈશ. ચલો આગળ વધે. જે વસ્તુ જગ્યા તેમાં દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. એની વ્યાખ્યા કીધી કે શું? તો કે જે વસ્તુ જગ્યા અને દળ ધરાવે, જેમ કે આવી રીતે કોઈ એક ચોરસ હોય તો એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય કે ન કહેવાય? હા સાહેબ, આ જગ્યા ધરાવે ને દળ ધરાવે, વજન હોય મારી જવાનો જે છે, હું દ્રવ્ય છું કે નહીં? તો કે હા સાહેબ, કેટલો બધો વજન છે તમારું, ભાઈ કેટલું બધું ઓલું છે. અમારી સ્કૂલમાં કોર્સ પૂરો થઈ ગયો, આપણે કોર્સ પૂરો થઈ ગયો, મૂંઝાતો નહીં હો ને, ટેન્શન ન લેતો. 3 અવસ્થા હોય: ખુરશી, બદામ, ઘન, એ દ્રવ્ય છે. ઠંડુ પાણી પ્રવાહી અવસ્થાનું દ્રવ્ય છે. હવા, અત્તરની સુગંધ, વાયુ, આ બધું શેનું દ્રવ્ય છે? તો કે આનું. બરાબર છે. પણ ઠંડુ પાણી ઠંડી આવે નહીં. ઠંડી ફીલ કરવાનું છે, પણ ઠંડુ પાણી હોય તો પ્રવાહીમાં આવે. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ડન છે બધાને? ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ બેટા, ઓલ ધ બેસ્ટ. ચલો આગળ વધે. ચલ દે મેરે યે ગીત યાદ રખના. ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે ઉત્કલન બિંદુ એટલે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહીને ઉકળવા માટે જેટલું લાગતું તાપમાન છે એને શું કહેવાય? ઉત્કલન બિંદુ. સર સમજાણું નહીં, ફરી વાર. ઉત્કલન બિંદુ એટલે કે એક વાતાવરણ દબાણે કોઈ પ્રવાહીને ઉકળતા લાગતા તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ. એટલે કે કોઈ પાણી છે એને વરાળમાં કન્વર્ટ કરવા માટે જે ટેમ્પરેચર લાગે એને શું કહેવાય? ઉત્કલન બિંદુ. ડન છે બેટા? ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે. ફરી વાર જેનો સમજાવવાનું. ઉત્કલન એ એક વાતાવરણ દબાણે અને તાપમાને ઉકળવા માટે જેટલું તાપમાન આપવું પડે એને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ. કૃપાબેનને સ્ક્રીન ચોટે છે બેટા, ફટાફટ લીવ કરીને જોઈન થઈ જા, લીવ કરીને જોઈન થઈ જા. થઈ જાય બધું રેડી હોય ને, ભગવાન કરી દઈશું. ચાલો બાષ્પીભવન. બાષ્પીભવનમાં શું થાય છે? તો કે ઉત્કલન બિંદુથી થોડુંક ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. બાષ્પીભવન કોને કહેવાય? તો કે ઉત્કલન બિંદુ કરતાં થોડાક ઓછા, થોડાક ઓછા, ઇતુસા સર, ઇતુસા ઓછા તાપમાને બાષ્પીભવન થવાની ક્રિયા થાય છે. એ છે? ઓકે સર, ક્લિયર છે? વાહ. ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા યાદ રાખજો. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને શું કહેવામાં આવે છે? ગલનગુપ્ત ઉષ્મા. સર ખબર પડી? ફિટ છે? ફિટ છે? બનાવો, પૈસા પડાવો. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. ફિર છે મેરે સાથ 2 दिन હરે રામ. એલા પીડીએફ મોકલી દઈશ, હવે નો મેસેજ કરતા હો કોઈ. પીડીએફનો મેસેજ કર્યો એટલે મારી મને પાડી દઈશ. ચાલો. હરે રામ હરે કૃષ્ણ. પદાર્થના ગલન બિંદુએ તાપમાન એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી બનાવવા માટે લાગતી ઉષ્મા એને શું કહેવાય છે? ગલનગુપ્ત ઉષ્મા. હવે બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે? ગુપ્ત ઉષ્મા કહે છે. સર रिपीट, जल्दी से रिपीट कर दो सर, जल्दी से रिपीट. हमको जाना है, कहाँ जाना है पता नहीं. પદાર્થના ઉત્કલન બિંદુએ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીને પદાર્થમાં બાષ્પ થવા માટે રૂપાંતરિત થવા માટે જે ઉષ્મા હોય એને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. રેડી? આવડે? અહીંયા ભણી લેને,
વિજ્ઞાસામાં આવીને ભણી લો બટા, હું તો ભણાવું છું હોને બેન. અહીંયા ધ્યાન આપશું ને, ગેરંટી મારી તો આખે આખો પાર્ટ ક્લિયર થઈ જશે બટા, અને મોજે મોજ પડી જશે. ટેન્શન ન લેતા હો ને, અમે તમારી હારે છીએ, એસપી સર તમારી સાથે છે. છાન છાન. ચલા તો વધીએ. નીચેનામાંથી દર્શાવેલ અંશને સેલ્સિયસમાં ફેરવો. આ કેલ્વિનને શેમાં ફેરવવાનું? સેલ્સિયસમાં. જેનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન થઈ જાય. સૂત્ર યાદ રાખો, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે. તો ટીસી સેલ્સિયસ, તો ટીકે -273. ખરેખર તો 273.15 આવે હો, સાચું કહું તો, પણ આપણે 273 લઈએ છીએ. પછી કહેતાની સાહેબને નથી આવડતું, સાહેબને આવડે જ છે. TC means temperature in Kelvin. TK means temperature in Kelvin. 273 means 273. K means Kelvin. રાવડી તો ભાઈ ટીસી મેળવવાનું છે. ટીકે આપી દીધું છે 300. 300 માંથી 273 જાય તો કેટલા વધે? કમેન્ટ સેક્શનની અંદર જણાવો શું આન્સર આવશે. પરફેક્ટ. અને પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા ડિગ્રી સેલ્સિયસ લખવાનું ભૂલવાનું નહીં. ક્લિયર છે? જેને નહોતું આવડતું એને આવડી ગયું? તો કે હા. પટેલ ગર્વભાઈ 27 આવે મારા વાલા. 24 નો આવે જમીલભાઈ, આવતો ફળ મારા વાલા. 273 કેલ્વિન છે અને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું છે. તો ટીસી બરાબર શું લખવાનું? ટીકે -273. ટીકે નહીં હોય, ટીકે કીધું છે. ચાલો સર ટીસી એમને રહેવા દઈએ. ટીકેની કિંમત મેં કીધી કેટલી છે? 273. 573 એમાં 273 છે, કેટલા વધે? फटाफट क्यों? फटाफट को कितने बचेंगे? कितने बचेंगे? 300. 3 में 3 + 0, 7 में 7 + 0, 5 में 2 જાય તો 300. 300 ડિગ્રી સેલ્સિયસ. વાહે પૂછડું લગાડવાનું યુનિટનું, નહીંતર લોચા પડે. અડધો માર્ક કાપી જાય સાહેબ અને આપણને લોચા પડે. ચાલો બધાનો જવાબ સાચો છે, બધાનો 45 સ્ટુડન્ટનો સાચો જવાબ છે. જમીલભાઈનો પણ સાચો જવાબ છે. વેરી ગુડ. एक बार दिल दे दो अच्छा लगा दिल दे दो. चलो क्वेश्चन नंबर 7. નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિનમાં ફેરવો. કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવું પડે? ટીકે, પણ આપણને સૂત્ર તો આવડતું નથી. પણ સાહેબ તમે ઉપરનું સૂત્ર કીધું હતું, મને યાદ છે. શું કીધું હતું? ટીસી બરાબર ટીકે -273. હવે -273 તે બરાબરની આ બાજુ આવે તો +273. તો ટીસી +273 બરાબર શું થઈ જાય? ટીકે. થાય કે ન થાય? થાય કે ન થાય? હવે ટીસીની વેલ્યુ 25 લઈ લેવાની છે. તો કે 25 + 273, 3 વત્તા, હવે જો 273 + 25 કરતા ન આવડતા તો અહીંયા વી આવો બટા કરી દઉં. 5 + 3 8 થાય બટા. 7 + 2 કેટલા થાય? 9 થાય. અને 2 + 2 સિટી. મારે 298 જવાબ આવ્યો. તમારે કેટલો આવ્યો? આ લઈ લે. આ તો બધા મારી કરતા હોશિયાર છે. 298. એ બા સૈયારા તું બાવરા હૈ. તો ભાઈ ટીકે બરાબર શું મળી ગયું? ઠીક है टेम्परेचर इन केल्विन. हाल ने भाई हाल ने मालण हाल. ટીકે બરાબર મળી ગયું 298 કેલ્વિન. ક્લિયર છે? બધાને ક્લિયર હોય તો યસ સર ક્લિયર છે કહી દો. ક્લિયર છે કહી દો. આવડશે? આવડશે એટલે લખાઈને ભાઈ, લખાઈને શું કામ ન લખાય? લખીને ભાઈ કોણ ના આવડે?
પીપુડી વાનો પેલો તન્મન્યુ એવું કાંઈ નહીં હો, એવું આપણે સમજીને ભણવા સિવાયની વાત, સીધી વાત ન બકવાસ. તો હવે અમને ટેમ્પરેચર ઇન કેલ્વિનનું સૂત્ર આવડી ગયું. હા સાહેબ, TC વત્તા 273 કેટલા છે? 373 વત્તા 273. ચલો એટલે સરવાળો કરો, કિતના આएगा? 3 ને 3 6 થાય, 7 ને 7 14, ચોગડો વધી પડી, 1 3 ને 3 6 646 આવ્યો. 646 આયા કે નહીં આયા? ધ્વનિબેનનો આવ્યો, વૈભવભાઈનો આવ્યો જવાબ, પટેલ ગૌરવ, હિતેનભાઈ ખૂબ સરસ, દેવાંશીબેન, ભૂમિબેનનો જવાબ આવ્યો કે નહીં? ભૂમિબેન જોઈન થયા કે નથી ખબર નહીં, ભગવાન જાણે. ચલો આગળ વધ્યા. ચલો બધાનો જવાબ આવી ગયો, ખૂબ સરસ જવાબ આવ્યો, વેરી ગુડ. યહી દુઆएं हैं मेरी तुझको सनम, तू जीना मेरे साथ सनम. ક્વેશ્ચન નંબર 8, ઘન અવસ્થાના ગુણધર્મ લખો. ઘન પદાર્થના ચોક્કસ આકાર હોય છે, કણો વચ્ચે અંતર ઓછા હોય છે, આકર્ષણ બળ હોય છે, નિશ્ચિત આકાર હોય છે. ઘન પદાર્થને કોઈ પણ કદના પાત્રમાં મૂકતા તે આકાર બદલશે નહીં. જેમ કે આ છે, આ ઘન પદાર્થ છે, આને ગમે આમ કરવું એનો આકાર ફેરફાર થતો નથી. ચોક્કસ આકાર હોય, અણુઓ એકબીજાથી ખૂબ નજીક હોય, નિશ્ચિત હદરેખા હોય, ઓછું દબાણ હોય, પ્રબળ શક્તિ હોય, ધૂમ ધૂમ ધૂમ. इसको क्या बोलते हैं? घन पदार्थ. ઘન પદાર્થ દઢ હોય તો કે હા સાહેબ હોય ને, જડત્વ ધરાવે. ઘન પદાર્થ છે એ પ્રબળ લાગતા હોય, આકાર ન બદલાય. ઘન પદાર્થોને હથોડી મારો કે ફેંકી દો તો તૂટે, ઝૂકેગા નહીં સાલા, તૂટેગા નહીં સાલા, ગમે એ થઈ જાય પણ હારશું નાય. પરંતુ અમુક ઘન પદાર્થનો આકાર દબાણ વધતા તેના આકાર બદલાય છે. જેમ કે રબરને કારણે રબરમાં કણો વચ્ચેનું આકર્ષણ ઓછું થાય છે, જેથી વધુ દબાણ આપતા તે તૂટી જાય છે. વધુ દબાણ આપતા શું થાય બેટા? એ તૂટી જાય. અને આ તૂટવાના કારણે ઘન પદાર્થ વધુ આપો તો તૂટી જાય, નહીતર કેવો હોય? દ્રઢ હોય છે. ક્વેશ્ચન નંબર 9, એલા ભાઈ હાલને તફાવત આપો ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ ને વાયુ પદાર્થ. હોમવર્કમાં આપી દો. હોમવર્કમાં આપું કે ન આપું? આવડશે બધાને? આવડે તેને શું કામ ન આવડે છે આ હોમવર્કમાં? જો હું તમને કહી દઉં છું જવાબ. ઘન પદાર્થ હોય કેવા હોય? સખત. કેવા હોય? સખત. એના વચ્ચે અણુ કેવા હોય? તો કે નજીક. એનો આકાર કેવો હોય? નિશ્ચિત હોય. કદ કેવું હોય? નિશ્ચિત હોય. અને બીજા કોઈ આકારમાં ફેરફાર કરે નહીં. પછી આવે પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થ કેવા હોય? તો કે નરમ. અણુઓ છૂટા હોય. કેવા હોય? છૂટા. આકાર અનિશ્ચિત હોય. અનિશ્ચિત આકાર હોય. કદ પણ અનિશ્ચિત હોય. અને જેમાં નાખો, જે પદાર્થમાં નાખો, જે પદાર્થમાં ઉમેરવામાં આવે તેનો આકાર તેના જેવો થઈ જાય. અને વાયુ કેવા હોય? ખૂબ નરમ હોય, હાથમાં જ ન આવે. અણુઓ ખૂબ જ છૂટા હોય. ખૂબ વધારે પ્રમાણમાં છૂટા હોય. આકાર કેવો હશે બેટા? અનિશ્ચિત.
અને આમાં કેવું હશે તો કે અણુઓ વચ્ચે ગેપ ખૂબ હશે. દબાણ સાથે જો ભરવામાં આવે, દબાણ સાથે ભરવામાં આવે તો ખૂબ વધુ માત્રામાં વાયુ ભરી શકાય. જો આ તફાવતે લખી દીધો, તમને તફાવતે લખી દીધો. એટલું બધું કાલે યુટ્યુબમાં લેક્ચર છે એસપી સરનો, છે મૂંઝાવાનું નહીં મારા વાલા. હમ હે ફિર ક્યાં ગમા. આવડે શું નહીં મારા વાલા, આવી જ જાય. ડન ડન હે બેટા, ડન છે. આવડી જશે, આવડી જાય કે ન આવડે. ચલો ભાઈ આગે बढ़ते हैं. બાષ્પીભવન કરતા પદાર્થ, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. ચલો ફટાફટ 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 આપણે પૂરું કરવાનું છે, પૂરું કરવાનું છે. બાષ્પીભવન કરતા પરિબળો સમજાવો. ચેપ્ટર નંબર 1 પૂરું થઈ જાય છે આજના લેક્ચરમાં, મૂંઝાવાની જરૂર નથી. हम आपके साथ है, थोड़ा सा फोकस करो, चैप्टर नंबर 1 कंप्लीट हो जाएगा. 15 मिनट है हमारे पास, खत्म कर देंगे. चलो, संपर्क सपाटीનું ક્ષેત્રફળ. બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. બાષ્પીભવન ક્યાં થાય? સપાટી ઉપર. અંદર થાય નહીં. નીચેનું પાણી ઉપર જાય કે ઉપરનું પાણી ઉપર જાય? ઉપરનું પાણી તો ઉપર થાય ને. ત્યારે તે સમજ્યું કે નીચેનું પાણી ક્યારે બાષ્પીભવન થઈને ઉપર ગયું? ન જાય ને, પહેલાં ઉપરનું પાણી ઉપર જાય. એટલે તો સમજાય કે ન સમજાય? એટલે એ તમને કહું છું મારા વહેલા, હા કહો તો પાડો. હા ચલો. જે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તારમાં વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા આપણે તેને શું કરવું પડે? પહોળા કરવા પડે. જેટલું ક્ષેત્રફળ વધે એટલું બાષ્પીભવન વધે. જેટલું ક્ષેત્રફળ વધે એટલું બાષ્પીભવન વધે. જીતના બાષ્પીભવન बढ़ेगा उतना क्षेत्रफल बढ़ाना पड़ेगा. આવડે કે ન આવડે? સાહેબ તમે બનાવો પછી ન આવડે એવું બને? ન બને. એ આવડી જ જાય. તાપમાન વધવાથી કણોને વધુ પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય છે. તાપમાન વધવાથી શું થાય? તો કે કણું વધુ પૂરતી ગતિ ઉર્જા મળે. અમે તાપમાન વધે દોડવા મળે એકદમ દોડવા કોડા ધૂમું રાખે, દોડા ધૂમ 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 દોડવા મળે. રાઈટ. અને ભેજની માત્રા કેવી રીતે વધે? તો કે હવામાં રહેલા પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાન વાતાવરણમાં એક નિશ્ચિત માત્રામાં જ પાણીની બાષ્પ રહેલી હોય છે. જ્યારે હવામાં પાણીના કણો માત્રા પહેલેથી જ વધુ હોય છે અને બાષ્પીભવનનો દર શું થાય છે બેટા? ઘટી જાય છે. બાષ્પીભવનનો દર ઘટી જાય છે. પવનની ઝડપમાં વધારો કેવી રીતે થાય? તો કે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પીભવન કરતો પવન સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પીભવનની માત્રા શું થાય છે બેટા? ઘટી જાય છે. બાષ્પીભવનની માત્રા કમ હો જા રહી है. આથી જ વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી શું થાય છે? સુકાઈ જાય છે. क्लियर है भाई? सबको क्लियर है ये चीज? क्या बोल रहा है? દ્રવ્યની અવસ્થા તાપમાન સાથે બદલાય. દ્રવ્યની અવસ્થા શેની સાથે બદલાય? તાપમાન દબાણના ફેરફારને કારણે બદલાય. ઘન અવસ્થા બરફ, લોખંડ, મીઠું. પ્રવાહી અવસ્થા પાણી, દૂધ, તેલ. અને વાયુ અવસ્થા હવામાં રહેલું ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. આ તો આવડે ને બધાને? હા વહેલું છે. તાપમાન અને દબાણમાં ફેરફાર કરો એટલે ઘનમાંથી પ્રવાહી બને. પ્રવાહીમાં સપોઝ કે ઘન તરીકે બરફ લઈએ, બરફને તાપમાન આપો એટલે શું થાય? પ્રવાહી. છોડી દેવાનું. ન સમજાય ને તો છોડી દેવાનું, બહુ માથાકૂટ નહીં પડવાની. ગલનગુપ્ત ઉષ્મા ઓલમોસ્ટ કોઈને નથી સમજાતું. બહુ ઓછા લોકો હોય છે. એક તાપમાને ને નિશ્ચિત તાપમાને નિશ્ચિત દળમાંથી પસાર થતી ઉષ્મા ઉર્જા એવું કંઈક આવે. તો એ બધાને યાદ રહેતું, યાદ રહી તો બંધન, ન હોય તો બંધન. મૂંઝાવણ નહીં. બરફમાં શું બને? પાણી. પાણીમાં શું બને? વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. વાયુ અવસ્થાના ગુણધર્મ. વાયુનો આકાર નિશ્ચિત હોતો નથી. વાયુ પદાર્થના કણોને નિશ્ચિત ન હોવાથી અનિશ્ચિત આકાર હોય છે. જો કે 1 લીટર વાયુને 2 લીટર કદના બંધ પાત્રમાં ભરવામાં આવે તો આખા વાયુ પાત્રને ભરી દે છે. એટલે કે તેઓ નિશ્ચિત કદ ધરાવતા નથી. પણ જો કોઈને ભરવામાં આવે તો એનો આકાર કેવો થઈ જાય? ઓલમોસ્ટ નિશ્ચિત થઈ જાય.
हार नहीं मानूंगा, राह नहीं ठानूंगा, कयामत भी आ जाए तो मेरा क्या बिगाड़ेगी। ડન છે, બીવાનું નહીં. તબિયત ગમે એટલી ખરાબ હશે પણ લેક્ચર લઈશું. કોના માટે? તમારા માટે. રાઈટ, થાકી નહીં જાય, હારી નહીં જાય. 9th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે ત્યાં કાંઈ વાંધો નહીં, રાખશું. ચાલો. વાયુ પદાર્થમાં સૌથી વધુ વહનશીલતા અને સૌથી વધુ ઓછી દ્રઢતા હોય છે. હા સર, ખબર છે. વાયુ પદાર્થના કણો વચ્ચે ખૂબ અંતર હોય છે અને એનાથી સૌથી વધુ આકર્ષણ બળ હોવાથી વહનશીલતા સૌથી વધારે હોય ને દ્રઢતા સૌથી ઓછી હોય. આકર્ષણ સૌથી ઓછું, આકર્ષણ બળ ખૂબ ઓછું હોય. બે અણુ એકબીજા અણુ સાથે ખૂબ ઓછા આકર્ષાય. પણ શું થાય ખબર છે? જ્યારે એ બે અણુઓ એકબીજા સાથે આકર્ષાતા ન હોય ત્યારે કંઈક જોવા મળે. એને શું કહેવાય જોવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્યારે કંઈક જોવા મળે. આકર્ષણમાં દ્રઢતા એકદમ ફિક્સ ન હોય, છૂટા છૂટા હોય એટલે આકર્ષણ બળ ઓછું હોય પણ દ્રઢતા કેવી હોય? ઓછી. વાયુ પદાર્થ સૌથી વધુ સંકોચનમય ગુણધર્મ ધરાવે તો કે હા, ઇઝીલી સંકોચન પામી જાય. આમ કરો એટલે સંકોચન પામી ગયું, ઉડી ગયું. તો વાયુના પદાર્થના કણો વચ્ચે સૌથી વધુ અંતર હોવાથી દબાણ લગાડતા એકબીજાની નજીક આવે છે. આથી વાયુ પદાર્થો દબાણને લીધે સંકોચાય છે. આથી આ ગુણધર્મને કારણે ઊંચા દબાણે નાના નાના સિલિન્ડરમાં શું ભરવામાં આવે છે? વાયુ ભરવામાં આવે છે. મેં વાત કરી હતી ને કે નાના નાના સિલિન્ડરમાં ભરી શકાય. જેમ કે એલપીજી ગેસ સિલિન્ડર હોય તેમાં કયો વાયુ ભરાય? બ્યુટેન. આ એક્ઝામમાં પૂછાય છે કે એલપીજી ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ભરાય છે? શું લખશો? બ્યુટેન. ઉચ્ચ દબાણે ભરવામાં તથા હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન વાયુ પણ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે. વાહનોમાં વપરાતો સીએનજી વાયુ પણ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે. વાહનોને ઓછી ઘનતા ધરાવે તો કે હા, ઘનતા એ દળ અને કદના ગુણોત્તર છે. ઘનતા બરાબર શું થાય તો કે દળના છેદમાં કદ. ઘનતા બરાબર શું થાય લખેલું નથી પણ દળના છેદમાં કદ આવે. એટલે અહીંયા લખી નાખું છું, દળના છેદમાં કદ થાય. શું થાય? દળના છેદમાં કદ. એનો એકમ છે દળનો એકમ ગ્રામ અને કદનો એકમ મિલી. તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુની ઘનતા કેવી? ઓછી હોય. બધું ઓછું ઓછું હોય, બધું ઓછું ઓછું હોય. વાયુમય અવસ્થામાં કણોની ગતિ ઉર્જાના પ્રમાણ વધુ હોય છે કે ઓછા હોય છે જણાવવાનું છે. બડા હોગા એ છોટા હોગા. પીએનજીનું ફૂલ ફોર્મ આરા. પીએનજીનું ફૂલ ફોર્મ નથી ખબર? પીએનજીનું આવે એલપીજી આવે અમારા પાસે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજીનું નામ થાય કમ્પ્રેસ નેચરલ ગેસ. રેડી? પીએનજી તો કંપની છે ભાઈ. પીએનજી કંપનીનું નામ છે. વાયુમય અવસ્થામાં કણોની ગતિ ઉર્જા પ્રમાણમાં વધુ હોય છે. વાયુના કણો વચ્ચે વધુ અંતર અને નિર્બળ આકર્ષણ બળને કારણે વાયુના ઘટક કણો રેખીય ભ્રમણ કરતાં આંદોલિત ગતિ વધુ પસંદ કરે છે. એટલે આમ ન જાય, આમ જાય. લકડે કી ગાડી, ગાડી પે ઘોડા, આવી રીતે થાય. અથડાતા જાય. કેમ જાય? અથડાતા. ખૂબ સરસ પીપોડી વાયોના પહેલાં તને મને ખૂબ સરસ પડ્યા. તું ભણાય છો એ મને ગમ્યું. વાયુમય પદાર્થમાં દબાણ શું દર્શાવે તો કે વાયુના કણો જુદી જુદી દિશામાં જુદી જુદી ઝડપે ચાલે છે. તેમાંથી આ અસ્તવ્યસ્તને એકબીજાને અથડાય છે અને વાયુ પાત્રની દિવાલ સાથે અથડાયથી આ ગતિ ઉર્જાની આપણે થાય છે અને તેથી પદાર્થની દિવાલો છે એ આ દબાણ દર્શાવે છે. આ જ કારણે ફુગ્ગાનો આકાર કેવો છે? ગોળાકાર. ફુગ્ગાનો આકાર કેવો છે? ગોળાકાર. ફુગ્ગાનો આકાર ગોળાકાર. આવી રીતે ફુગ્ગાનો આકાર આવે. ફુગ્ગાનો આકાર ગોળાકાર. વાયુના પ્રશ્નની દિશા સૌથી ઝડપ. હા, વાયુના કણો વચ્ચે સૌથી વધુ અંતર હોય, નિર્બળ આકર્ષણ બળ એટલે ફટાફટ જુદી જુદી દિશામાં ગમે ત્યાં જઈએ. અહીંથી વાયુ આમે જઈએ કે આમે જઈએ કે આમે જઈએ કે આમે જઈએ કે. અગરબત્તી જોયેલી? અગરબત્તીમાં નીકળતો ધુમાડો બધે જાય.
અને સુગંધ ફેલાવે. અને આપણે બધા દુર્ગંધ ફેલાવીએ. સુગંધ ફેલાવાની. શું ફેલાવાની? સુગંધ. કણોની વચ્ચે અંતર ઓછું હોવાને કારણે ઘનને પ્રવાહી કરતાં સૌથી વધુ ઝડપ હોય. એટલે पीडीएफ क्या कर रहा है भाई? अभी यहाँ पढ़ ले, बना पीडीएफ में से कुछ आने वाला नहीं है मेरे दोस्त. थोड़ा सा पढ़ लिया करो कभी कभी, कभी कभी थोड़ा सा पढ़ भी लिया करो मेरे दोस्त. चलो एमसीक्यू આવી ગયા. શું આવી ગયા બેટા? एमसीक्यू. चलो क्या आ गया एमसीक्यू? क्या आ गया एमसीक्यू? શું કીધું છે? તો કે આપણને એવું કીધું છે કે ભાઈ જ્યારે જ્યારે વાયુનું પ્રસરણ કરવામાં આવે, જ્યારે જ્યારે વાયુનું પ્રસરણ થાય ત્યારે સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. શું કહેવાનું છે? ઉપર કા વિધાન સહી है या गलत है? હા, વાયુનું પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો હોય છે કે વધારે હોય? હજી હમણાં જ ભણ્યા. સાચું ખોટું? સર સ્પંદન કેમ થતું હોય શીખવાડું છે. સ્પંદન એટલે શું? ધારો કે આ વાયુના કણો છે. શું છે બેટા? વાયુના કણો. હવે અહીંથી કોઈ વસ્તુ અથડાણી તો સ્પંદન આવી રીતે થાય, અને આને લીધે વાઇબ્રેશન થાય. શું થાય? વાઇબ્રેશન થાય. અને સ્પંદન કહેવાય. જે સમયની સાથે ઓછા થતા જાય. समय के साथ क्या होता जाएगा? कम होता जाएगा. क्लियर? क्लियर. સાચું આવે ખોટું આવે? કેશો ખોટું આવે. શું આવે? ખોટું. અરે આવડી ગયું તમને બધાને? આવડી ગયું. આવા પ્રશ્ન બધા છે. ક્વેશ્ચન નંબર 2. કપૂર ઉર્ધ્વપાત પદાર્થ નથી. હવે એક વસ્તુ યાદ રાખો. કપૂર કેવું હોય? તો કે ઘન. હવે જેને આપણે સળગાવીએ, શું કરીએ? સળગાવીએ તો એ કેમાં રૂપાંતરિત થાય? તો કે વાયુમાં. અને વાયુમાં રૂપાંતરણ થાય તો એને શું કહેવાય? ઉર્ધ્વપાતી. તો ખોટું. તો આ શું કેવું છે? ખોટું છે. ઉર્ધ્વપાતી પદાર્થ છે નથી. નથી. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે કે ન વધે? આમ જો હું શાંતિથી ઊભો છું, ફૂલ ગરમી થાય તો આયુષીબેનનો પ્રશ્ન છે, લઈ લે ફટાફટ. આયુષીબેન યસ બોલો બોલો. આવા પ્રશ્નના માટે આ પૂછો ન કરતા હોય ને મારી નાખશો કેટલીક મને. ચાલો, વાયુમાં અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય કે ઓછી હોય? ફટાફટ ફટાફટ ફટાફટ. સાચું ખોટું? સાચું ખોટું? યસ સર સાચું. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાય છે. સાચું. યસ. કેમ કે જેટલો પવન વધારે એટલે કપડાં વધારે સુકાય. કપડાં આમ ન હુંકવા હો કોઈએ, આમ હુંકવા. ક્ષેત્રફળ જેટલું વધારે એટલું વધારે કપડાં સુકાઈ જાય. ચાલો, તાપમાન વધવાની સાથે સૂકા બરફ અને વાયુમય અવસ્થા લાવી શકાય? તાપમાન વધારાની સૂકા બરફને શું લાવી શકાય? ખરું આવશે. ઘનમાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની ઘટનાને ઉત્કલન કહે છે. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટનાને ઉત્કલન બિંદુ કહેવાય. વાયુને ન કહેવાય. વાયુ તરલ છે? તો કે હા, તરલ એટલે પ્રવાહી. ચાલો આન્સર આપો. ટૂંકમાં આન્સર આપવાનો છે. વાયુ વધુ દબનીય છે કે આંશિક દબનીય? વધુ દબનીય છે કે આંશિક દબનીય? વધુ દબનીય. કેવું છે? અને સાચું લખવું આવી રીતે લખવાનું. વાયુ એ વધુ દબનીય છે. -20 ડિગ્રી સેલ્સિયસને 273 કેલ્વિન કે 253 કેલ્વિન લખી શકાય? શું લખી શકાય? 273 લખાય કે 253? 253. ખૂબ સરસ. 253 કેલ્વિન. કેવા ડાયા છે? જોજીનું સમજણું કહી દો. 273 0 ડિગ્રી સેલ્સિયસ થાય તો એને માઇનસ કરો એટલે કેટલું થઈ જાય? -20. 253 આવે. લાસ્ટ ભાઈ 3 ક્વેશ્ચન. પ્રવાહી કયો ગુણધર્મ ધરાવે છે? સંકોચન કે અસંકોચન? તો પ્રવાહી છે એ અસંકોચન. પ્રવાહી સંકોચિત પામે નહીં. એટલે પ્રવાહી એ અસંકોચનનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી સંકોચન ન પામે. દ્રવ્યના કણોનું તાપમાન વધતા પ્રસરણ ઝડપથી કે ઓછું થાય? દ્રવ્યના કણોનું તાપમાન વધે તો પ્રસરણ વધે કે ઘટે?
પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર ઉપયોગ થાય કે થર્મોમીટર? ચાલો આનો જવાબ આપો. લેક્ટોમીટર કે થર્મોમીટર? થર્મોમીટર. શું આવશે? થર્મોમીટર. ડન છે? ડન છે? એકદમ આ ચેપ્ટર નંબર 1 ક્લિયર થઈ ગયું છે. આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઈએ. કાયેન વાચા મનસેન્દ્રિય પૂજાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ અધ્યક્ષ સકલમ તસ્મૈ નારાયણાય નમસ્પયામિ. જે કાંઈ સારું લાગ્યું બધું ભગવાનનું, ગુરુજીનું, શિક્ષકોનું છે. हमारा तो कुछ नहीं है. एचपी सर का तो नाम हो रहा है आपकी कृपा से. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. કેમ લાગ્યું આજનો લેક્ચર જરૂરથી કોમેન્ટની અંદર જણાવો. મજા આવી ગઈ કે ન આવી ગઈ? મજા આવી કે ન આવી? ડન છે? બધાને સમજાઈ ગયું બધું? હાલો જેને પ્રશ્ન હોય પૂછી લો. હાલો ફટાફટ રાઇઝ હેન્ડ કરો. ચાલો ડન 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 ડન. બોલો રુદ્રભાઈ ફટાફટ. ઓકે ચાલો મળીએ છીએ એક લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. टाटा. बोल पृथ्वी बेटा. Painted, Painless Learning.